गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्वाध्याय 3.2 एमा प्रश्न नंबर 6 बराबर त्यां आपणे पहोंच्या हता। प्रश्न नंबर 5 सुधीनो आपणे गई काले जे झूम मीटिंग हती एमां जोई गया हता बराबर। तो जो प्रश्न नंबर 6 एमां ए नी अंदर शुं सवाल आपेलो छे કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ બરાબર કારણ સાથે આપણે કહેવાનું છે। જો પહેલી વસ્તુ તો એ કે નિયમિત બહુકોણ અને એમાં પણ શું કીધું છે ઓછામાં ઓછું માપ અંતઃકોણનું ઓછામાં ઓછું માપ એટલે જો બહુકોણ કોને કહેવાય બે કરતા વધારે ખૂણા હોય એને બહુકોણ કહેવાય બરાબર। એટલે પહેલામાં પહેલો બહુકોણ એટલે કે ઓછામાં ઓછા ખૂણા ધરાવતો બહુકોણ હોય તો એ ત્રણ ખૂણા હોય ત્રણ ખૂણા એટલે ત્રિકોણ કહેવાય। અને શું કીધું છે નિયમિત બહુકોણમાં શું હશે કે આ ખૂણાઓ જે છે એના માપ સરખા હશે અને બાજુઓ છે એના પણ માપ સરખા હશે બરાબર। બાજુઓના માપ સરખા એટલે એવા ત્રિકોણને શું કહેવાય સમબાજુ ત્રિકોણ બરાબર। બધી બાજુના માપ સરખા હોય તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાશે। तो अहीं आपणे जुओ पहेला शुं लख्युं छे के ओछामां ओછી बाजुवाळो नियमित बहुकोण त्रण बाजुओ वाळो समबाजु त्रिकोण छे बराबर। हवे समबाजु त्रिकोण एटले त्रिकोण जे छे बराबर तो एना आपणे जो अहींया त्रिकोण छे तेना त्रणेय खूणाना मापनो सरवाळो केटलो होय 180 होय बराबर। आपणे आ रीते पण शोधी शकीए n-2 गुणिया 180 खूणाना मापनो सरवाळो n एटले आमां त्रण बाजु छे 3-2 गुणिया 180 3 मांथी 2 जाय एटले 1 गुणिया 180 एटले 180 थई जाय बराबर। आ रीते आपणे शोधी शकीए। तो जुओ आ त्रिकोण जे छे एमां खूणाना मापनो सरवाळो केटलो होय 180 तो 180 અને ભાગ્યા ખૂણા કેટલા છે 3 તો 180 ભાગ્યા 3 કરીએ એટલે આપણને જવાબ શું મળશે 60 મળશે બરાબર। એટલે કે પ્રત્યેક ખૂણો 60 અંશનો હશે બરાબર। આ બધા ખૂણા જે છે 60 અંશના હશે। હવે જો આપણને શું કીધું છે આ જે છે આપણને અંતઃકોણનું માપ મળ્યું બરાબર। તો અંતઃકોણ જે છે ઓછામાં ઓછો કેટલાનો હોઈ શકે 60 અંશનો એવું મળી ગયું આપણને બરાબર મળે ને। પછી શું કીધું છે જુઓ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો મેં તમને જે વસ્તુ કીધી એ અહીંયા આપણે ગણેલી છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે બરાબર। x + x એટલે 180 આપણે ત્રણેય ખૂણા જે છે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કેવા હશે સરખા હશે એટલે આપણે ત્રણેયને x ધારેલા છે બરાબર। તો x + x બરાબર 180 તો અહીંયા x + x એટલે 3x થઈ જશે 3x બરાબર 180। હવે અહીંયા 3 ગુણાકારમાં છે બરાબરની સામે જઈએ તો ભાગાકારમાં એટલે 180 ના છેદમાં 3 થશે। હવે 180 ભાગ્યા 3 કરે એટલે x બરાબર શું મળે 60 બરાબર। એટલે આ રીતે આપણે શું કરવાનું છે સાબિતી આપવાની છે બરાબર। હવે એના પછી જોઈએ બી તો બી માં શું કીધું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે। તો જો બહિષ્કોણનું વધુમાં વધુ માપ શોધવા માટે આપણે શું કરવાનું નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે। તો જુઓ જેનો અંતઃકોણ નાનામાં નાનો હોય બરાબર જેનો અંતઃકોણ નાનામાં નાનો હોય એનો જ બહિષ્કોણ મોટામાં મોટો થાય। કારણ શું કે જો બહિષ્કોણ એટલે આ રીતે હોય બરાબર। આ અંદરનો જે છે એ અંતઃકોણ હોય ને આ બહારનો છે એ બહિષ્કોણ તો અંદરનો ખૂણો જેટલો નાનો એટલો બહિષ્કોણ મોટો હોય। કારણ શું કે આ જે ખૂણા છે અને જો સીધા દોરી એટલે આપણને આ રીતે કંઈક ખબર પડે તો આ કયા જ કહેવાય રેખિક જોડના ખૂણા કહેવાય બરાબર। રેખિક જોડના ખૂણામાં બંને ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય ઓકે। તો આ જે એ ખૂણો છે અંદરનો એ જેટલો નાનો હોય એટલો જ બહિષ્કોણ મોટો હોય। કારણ શું જો અંદરનો ખૂણો 50 નો હોય તો બહિષ્કોણ કેટલાનો થાય 180 - 50। હવે જો અંદરનો ખૂણો 70 નો હોય તો બહિષ્કોણ કેટલો થાય 180 - 70। તો જેમ આ અંદરનો ખૂણો નાનો એમ આ બહારનો ખૂણો મોટો બરાબર આવું થશે ઓકે। જેમ અંદરનો ખૂણો નાનો એમ બહારનો ખૂણો મોટો એટલે આપણે શું કરવાનું આ જે x બરાબર આપણને 60 મળેલું છે એ શું છે નાનામાં નાનો અંતઃકોણ છે તો આપણે એનો જે જવાબ મળ્યો છે એના ઉપરથી આપણે કહી શકીએ
કે બહિષ્કોણનું વધુમાં વધુ માપ એટલે કે 180 - 60 બરાબર 120 હોય શકે, બરાબર. 120 થી મોટો બહિષ્કોણ હોય નહીં એવું અહીંયા સાબિત થાય છે, બરાબર. તો અહીંયા જે છે આપણું આ સ્વાધ્યાય 3.2 શું થાય છે? પૂરું. ઓકે. હવે એના પછી આવે છે ચતુષ્કોણના પ્રકારો, બરાબર. તો જો ચતુષ્કોણના પ્રકાર, એમાં પહેલો પ્રકાર આવે છે સમલંબ ચતુષ્કોણ. પહેલો પ્રકાર શું આવે છે? સમલંબ ચતુષ્કોણ. તો જુઓ, સમલંબ ચતુષ્કોણમાં શું હશે? સામસામેની બાજુ જે હશે કેવી હશે? સમાન હશે, બરાબર. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુમાંથી કોઈ પણ એક જોડ છે એ કેવી હશે? સમાંતર હશે, બરાબર. બીજી આ જોડ જે હોય પણ આ કોઈ પણ એક જોડ જે છે એ સમાંતર હશે. તો અહીંયા જો આપણે લખેલું છે કે તેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય, બરાબર. આ બે બાજુ છે ને, તો એ બે જ બાજુ સમાંતર હોય પરસ્પર, બરાબર. પછી આ ભલે ગમે એમ હોય, આ ભલે ને સમાંતર નથી, પરંતુ આ બે બાજુ સમાંતર છે એટલે એને શું કહેવાશે? સમલંબ ચતુષ્કોણ, બરાબર. સામસામેની બાજુ હોય ચતુષ્કોણમાં, સામસામેની બાજુ, તો એની કેટલી? બે જોડ હોય સામસામેની બાજુની, બરાબર. તો બે માંથી કોઈ પણ એક જોડ જે છે એ સમાંતર હશે, બરાબર. બીજી જોડ સમાંતર હશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ અને આ, બરાબર, આ સામસામેની બાજુ જે છે એ કેવી છે? સમાંતર. અહીંયા નીચેનામાં પણ જો આ બંને સામસામેની બાજુ સમાંતર છે, આ બંને સમાંતર નથી, બરાબર. અહીંયા પણ આ બંને સમાંતર નથી. હવે અહીંયા આપણે જોઈએ તો આ બંને પણ સમાંતર નથી ને આ પણ સમાંતર નથી એક પણ. અહીંયા પણ એવું જ કંઈક છે. જો આ સમાંતર થાય છે, આ એક બાજુ સમાંતર થાય છે, પણ આ સમાંતર નથી, આ પણ નથી. પરંતુ જો શું કીધું છે? ચતુષ્કોણ કીધું છે. તો આમાં તો ખૂણા કેટલા થઈ જાય છે? 5. એટલે આ પંચકોણ થઈ જાય છે, એટલે એ પણ સમાંતર ચતુષ્કોણ કહેવાશે નહીં, બરાબર. અહીંયા જો આ સાઈડ જે બે દર્શાવ્યા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં, બરાબર. આ કેવું છે? સમલંબ ચતુષ્કોણ. એ મારે થોડીક બોલવામાં ભૂલ થઈ ગઈ છે, ધ્યાનમાં રાખજો, બરાબર. આ જે છે આપણે સમલંબ ચતુષ્કોણ કહેવા છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો બંને જોડ સમાંતર હશે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હમણાં આપણે શીખવાનું જ છે. ત્યાં શું હશે? કે બંને જોડ સમાંતર હશે. અને અહીંયા સમલંબમાં કોઈ એક જ જોડ સમાંતર હોય, બરાબર. બીજી જોડ જે છે એ સમાંતર હોય નહીં. પછી એના પછી જોઈએ પતંગ આકાર ચતુષ્કોણ. તો જો પતંગ આકાર ચતુષ્કોણમાં શું છે કે આ ચતુષ્કોણમાં કુલ બાજુ કેટલી હોય? 4, બરાબર. પતંગને કેટલી બાજુ હોય એટલી બાજુ આ ચતુષ્કોણમાં હોય. તો કે પતંગને 4 જ બાજુ હોય, બરાબર. આ રીતનું જ હોય. હવે પાછું કોઈ એમ કહેશે કે અહીંયા નીચે આવું હોય, બરાબર. તો એને ભાઈ આપણે બાજુ નથી ગણવાની. ઓકે. આ 1, 2, 3 અને 4, 4 બાજુ જ ગણવાની. પછી જો તેમાં પાસેની બાજુની લંબાઈ સમાન હોય છે, બરાબર. આ પતંગ આકાર ચતુષ્કોણ છે, એમાં પાસેની બાજુની લંબાઈ સમાન હોય છે તેવી જોડ, બરાબર. તેવી બે જોડ. આ પતંગ આકાર ચતુષ્કોણ છે, એમાં શું હોય કે ચતુષ્કોણમાં 4 બાજુ હોય અને 4 બાજુમાંથી પાસેની બાજુની લંબાઈ સમાન હોય તેવી બે જોડ છે. ઓકે. કઈ રીતે બે જોડ છે જોવો આપણે અહીંયા હવે જોઈએ. ઓકે. આ ચતુષ્કોણ છે, અહીંયા જો 1, 2, 3 અને 4 જોડ છે, બરાબર. હવે શું કીધું કે પાસેની બાજુ જે છે એ એક સરખા માપની એટલે કે સમાન લંબાઈની હોય. તો એક આ બાજુ ને આ બાજુ બંને કેવી છે? સમાન લંબાઈની છે, બરાબર. એવી જ રીતે અહીંયા જો આ બંને પાસેની બાજુ એ પણ કેવી છે? સમાન લંબાઈની છે, બરાબર. લંબાઈ સરખી હોય તો જ પતંગ બરાબર ઉડે. પછી એક ત્રાસી ને એક બાંગી હોય તો પતંગ સરખો ઉડે નહીં, બરાબર. એટલા માટે શું છે કે પાસેની બાજુ જે છે એની લંબાઈ સમાન હશે. ઓકે. પછી જુઓ અહીંયા આપણે આ બંને પાસેની બાજુ જે છે એ કેવી છે? એક સમાન લંબાઈની. અને આ બંને પાસેની બાજુ છે એ પણ એક સમાન લંબાઈની છે, બરાબર. એટલે આ બંને જે છે એ શું થશે? પતંગ આકાર ચતુષ્કોણ થશે. ઓકે. પછી પતંગ આકાર ચતુષ્કોણમાં બાજુની સંખ્યા કેટલી હોય? 4. પણ અહીંયા તો આ ભાઈ જો 5 બાજુ લઈને બેઠા છે, બરાબર. એટલે એ જે છે પતંગ આકાર ચતુષ્કોણ કહેવાશે નહીં. ઓકે. પછી એની બાજુમાં જો 4 જ બાજુ છે, ઓકે. પરંતુ એમાં શું છે કે બાજુઓ જે છે પાસેની બાજુ, ઓકે. એટલે કે આ બે બાજુ થઈ પાસેની,
તો એની લંબાઈ સમાન છે નહીં. પછી આ પાસની બે બાજુ થઈ તો એની પણ લંબાઈ સમાન નથી. ઓકે, આ ભાઈમાં શું છે જુઓ, સામસામેની બાજુ સમાન છે, અહીંયા પણ આ સામસામેની બાજુ સમાન છે. બરાબર, તો આ ભાઈને આપણે સાચવીને રાખવાના છે. આગળ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ ભાઈ આપણે કામ આવશે. બરાબર, આ જે છે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. બરાબર, આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. એટલે આ બે માંથી એક પણ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ નથી, અને આ બંને જે છે એ પતંગ આકાર ચતુષ્કોણ થશે. બરાબર, પછી આગળ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં મેં તમને કીધું એમ કે સામસામેની બાજુ જે છે એ સમાંતર હશે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હશે કે સામસામેની બાજુ જે છે એ સમાન હશે. બરાબર, સમાન લંબાઈની પણ હશે અને સમાંતર પણ હશે. યાદ રાખજો, આ સામસામેની બાજુઓ જે છે, ચાલો આ બે બાજુ છે એ કેવી છે? એકબીજાને સમાંતર છે, અને આ બંને બાજુ છે એ પણ એકબીજાને સમાંતર હશે, અને સામસામેની બાજુની લંબાઈ પણ સરખી જ હશે. બરાબર, અહીંયા જો આપણે લખેલું છે AD. બરાબર, અહીંયા શું લખેલું છે? AD, એટલે કે આ AD. હવે જો આની ઉપર આ રીતે એક લીટો આવશે. બરાબર, હું કરવો ત્યાં ભૂલી ગયો છું. AD આ રીતે ઉપર લીટો કરવાનો આવશે. બરાબર, એ ઉપર લીટો એને શું કહેવાય? રેખાખંડ AD વંચાશે. બરાબર, તો રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC, એટલે અહીંયા BC ની ઉપર પણ એક આડો લીટો આવશે. બરાબર, સમાંતર રેખાખંડ BC. અહીંયા AB ની ઉપર પણ લીટો અને આ DC ની ઉપર પણ લીટો. બરાબર, લીટાનો મતલબ શું થાય? રેખાખંડ, એવું એને વંચાય. રેખાખંડ AD, રેખાખંડ BC, રેખાખંડ AB અને રેખાખંડ DC. બરાબર, તો અહીંયા જે છે આ સામસામેની બાજુ સમાંતર છે. ઓકે, બાજુનું જોઈએ તો એમાં પણ જો અહીંયા ઉપર રેખાખંડની નિશાની કરવાની ભૂલાઈ ગઈ છે. બરાબર, તો રેખાખંડ LM સમાંતર રેખાખંડ ON. આ LM સમાંતર ON, એટલે આ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. ઓકે, પછી આ LO, એટલે આ LO અને સમાંતર MN. રેખાખંડ LO સમાંતર MN. જો અહીંયા ઊભા બે લીટા છે ને, એનો મતલબ શું થાય? સમાંતર. ઓકે, એવો મતલબ થશે, યાદ રાખજો. ચાલો એના પછી જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. એટલે કે જો અહીંયા આપણે ઉપર જે બે જોઈએ કેવા હતા? સમાંતર બાજુ ચતુષ્કોણ હતા, અને આ બે જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કારણ જો આમાં આ બે બાજુ તો સમાંતર છે, પરંતુ આ બંને બાજુ સમાંતર નથી. ઓકે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં. પછી જો રહી વાત આ ભાઈની, તો પહેલી વાત તો કે આ ભાઈ ચતુષ્કોણ જ નથી. બરાબર, કેમ કે એને ખૂણા કેટલા છે જુઓ, 1 2 3 4 5 અને 6, એટલે આ ષટકોણ છે. એટલે આ બાપુને તો આપણે એમને ભૂલી જવાના. બરાબર, આ ભાઈ છે એને આપણે એમને ભૂલી જવાના, કારણ કે એમાં 6 ખૂણા છે. બરાબર, 6 ખૂણા છે એટલે ષટકોણ કહેવાશે. ઓકે, એટલે આ જે છે એ ચતુષ્કોણ જ નથી. તો ચતુષ્કોણ નથી તો પછી સમાંતર બાજુ ચતુષ્કોણની તો વાત જ નથી આવતી. ઓકે, એટલા માટે આ બે માંથી એક પણ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં. જુઓ, પછી જો એક વસ્તુ યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની જોડમાં બાજુઓ જે છે એ પરસ્પર સમાંતર હોય. ઓકે, એટલે એ વસ્તુ એક યાદ રાખવાની છે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. બરાબર, આપણું શરીર હોય, આપણા શરીરમાં અંગો હોય ને, હાથ, પગ, કાન, નાક, કાન, પછી આંખ. બરાબર, આ આપણે જે છે જુદા જુદા અંગો હોય, તો ચતુષ્કોણની અંદર પણ જે છે જુદા જુદા અંગો આવશે. બરાબર, તો જો કયા કયા અંગો આવશે? પહેલી વસ્તુ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં 4 બાજુ હોય અને 4 ખૂણા હોય. જો આ 1 આ 2 આ 3 અને 4 બાજુ છે, અને આ 1 2 3 અને 4 ખૂણા છે. ઓકે, 4 બાજુ અને 4 ખૂણા આવશે. પછી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, આ જો ABCD આ શું છે? સમાંતર બાજુ. અહીંયા જો સામસામેની બાજુ જે છે એ કેવી છે? સમાંતર છે. આ પણ સામસામેની બાજુ સમાંતર છે. ઓકે, પછી જોઈએ આગળ
કે રેખાખંડ AB અને CD સામસામેની બાજુ છે. તો જો આ AB, આ રેખાખંડ AB અને આ CD કેવી છે? સામસામેની બાજુ છે. અને આવી જ બીજી સામસામેની બાજુની જોડ કઈ છે? તો કે આ રેખાખંડ BC અને રેખાખંડ AD. તો એ બંને પણ સામસામેની બાજુ થશે. ઓકે. પછી આવે વાત સામસામેના ખૂણાની. તો જો આ ખૂણો A અને ખૂણો C જે છે સામસામેના ખૂણા છે. અને એવી જ બીજી જોડ જે છે ખૂણો D અને ખૂણો B, એ પણ બંને સામસામેના ખૂણા થઈ જાય. ઓકે. પછી જોઈએ આગળ કે રેખાખંડ AB અને BC જે છે પાસેની બાજુ છે. ઓકે. આ જો રેખાખંડ AB અને આ BC આ કઈ થઈ? પાસેની બાજુ છે. આવી જ બીજી જોડ કઈ થશે? રેખાખંડ AD અને DC થશે. બરાબર. હજુ જો આની તો આપણે ઘણી જોડ લખી શકીએ. આ રેખાખંડ AB અને રેખાખંડ BC પાસેની બાજુ. પછી રેખાખંડ BC અને રેખાખંડ CD. ઓકે. પછી રેખાખંડ CD અને રેખાખંડ AD. બરાબર. પછી રેખાખંડ AD અને રેખાખંડ AB. ઓકે. રેખાખંડ AD અને AB. બરાબર છે. તો આ રીતે જે છે આપણે પાસેની બાજુઓ કહી શકીએ. પછી આવે પાસેના ખૂણા. તો એમાં જો ખૂણો A, ખૂણો B આ પાસેના ખૂણા છે. બરાબર. પછી ખૂણો B, ખૂણો C આ પણ પાસેના ખૂણા થયા આ બંને. પછી ખૂણો C અને ખૂણો D તો એ પણ પાસેના. પછી ખૂણો D અને ખૂણો A. બરાબર. તો આ પણ જે છે એ પાસેના ખૂણા થાય. ઓકે. તો ચાલો હવે આગળ જોઈએ શું આવે છે. પછી જો હજી એક વસ્તુ એ રહી ગઈ કે પાસેની બાજુ હોય. બરાબર. તો આ પહેલી બાજુ એટલે કે આ AB જે છે જ્યાં પૂરી થાય, આને શું કહેવાય? પૂરી થાય તેને અંત્ય બિંદુ. તો આ પ્રથમ બાજુના અંત્ય બિંદુથી જ બીજી બાજુ ચાલુ થાય. બરાબર. તો એવી બાજુને પાસેની બાજુ કહેવાય. એક યાદ રાખજો. અહીંયા જો આપણે લખેલું છે કે રેખાખંડ AB અને રેખાખંડ BC પાસેની બાજુ છે. અર્થાત એક બાજુના અંત્ય બિંદુથી જ બીજી બાજુની શરૂઆત થાય છે. તેવી જ બીજી જો રેખાખંડ CD અને રેખાખંડ DA છે. પરંતુ અહીંયા મેં તમને હજુ એવી બીજી 3-4 જોડ બતાવી. બરાબર. પછી આગળ કે રેખાખંડ A અને રેખાખંડ B. રેખાખંડ A અને રેખાખંડ B પાસેના ખૂણા છે એવું કીધું છે. બરાબર. તેવી જ બીજી જોડ ખૂણો C અને ખૂણો D છે. શું કીધું છે? જો આપણે ઊંધું કર્યું છે. બરાબર. મિક્સ કર્યું. શું આવશે અહીંયા કે ખૂણો A અને ખૂણો B પાસેના ખૂણા છે. તેવી જ બીજી જોડ ખૂણો C અને D છે. એ મેં તમને હમણાં ઉપર જે સમજાવ્યું એ જ રીતે. બરાબર. પાસેના ખૂણાની જોડ આપેલી છે. પછી જો અહીંયા એક ગુણધર્મ કરીને કંઈક લખેલું છે. બરાબર. શું લખેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ કેવી હશે? સમાન હશે. મેં તમને હમણાં જયારે સમાંતર બાજુ ચતુષ્કોણ સમજાવતો હતો ત્યારે જ મેં તમને કીધું હતું કે સામસામેની બાજુ જે છે એની લંબાઈ પણ કેવી થશે? સમાન થશે. ઓકે. હવે આપણે જો પાછળ કંઈક વસ્તુ કોઈક સાબિત કરવાની છે. ઓકે. કઈ વસ્તુ સાબિત કરવાની છે? તો આજે ગુણધર્મ આપણે લખ્યો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ જે છે એ સમાન હશે. તો એ જ આપણે સાબિત કરી બતાવવાનું છે. ઓકે. તો અહીંયા જુઓ, પહેલા શું કરવાનું કે ચતુષ્કોણ ABCD દોરો. બરાબર. ચતુષ્કોણ ABCD દોરો એવું કીધું છે. એટલે પહેલા આપણે ચતુષ્કોણ ABCD દોરવાનો. પછી શું કરવાનું? એમાં વિકર્ણ AC દોરવાનો. ઓકે. એટલે અહીંયા વિકર્ણ AC થઈ ગયો. પછી જો ખૂણાઓને નામ આપી દીધા છે. આ વિકર્ણ થઈ ગયો. પછી આ ખૂણો 1, પછી આ જે છે ખૂણો 2. ચાલો આપણે આ આકૃતિ સાફ કરી નાખીએ, નહીં તો પછી જે દોરેલી છે એ દેખાશે નહીં. બરાબર. એટલે અહીંયા જો ખૂણો 1 છે, પછી આ ખૂણો 2, પછી ખૂણો 3 અને ખૂણો 4. તો હવે જો આપણે બધાને ખબર હોવી જોઈએ, ધોરણ 7 ની અંદર આવી ગયું છે. આ જો અત્યારે જે દોરું છું આ કયો આકાર થાય છે? Z આકાર થાય છે. તો Z આકારનો ખૂણો હોય એને કયો ખૂણો કહેવાય? યુગ્મ કોણ કહેવાય. બરાબર. Z આકારનો હોય એને શું કહેવાય?
યુગ્મ કોણ આ ધોરણ 7 ની અંદર આવી ગયું છે, ચેપ્ટર નંબર 5. બરાબર. તો જુઓ આ જે છે એ યુગ્મ કોણ કેવા છે. ઓકે, એટલે જો આ ખૂણો 2 અને ખૂણો 1 આ કયા કેવા છે? અંતઃ યુગ્મ કોણ. કેવા? અંતઃ યુગ્મ કોણ. તો અંતઃ યુગ્મ કોણ જે છે ને એના માપ કેવા હોય? સરખા હોય. તો ખૂણો 1 બરાબર ખૂણો 2 લખી શકીશું. બરાબર. એવી જ રીતે જો આ જે ખૂણો 3 અને ખૂણો 4 જે છે એ કેવા થશે? બાહ્ય યુગ્મ કોણ થશે. બરાબર. તો બાહ્ય યુગ્મ કોણોના પણ માપ કેવા હોય? એક સરખા હોય. તો ત્યાં શું થશે? ખૂણો 4 બરાબર ખૂણો 3. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, યુગ્મ કોણ. બરાબર. તમને આવડતા હોય કે નહીં એ મને ખબર નથી, પરંતુ હવે મેં તમને અહીંયા શીખવાડ્યું છે. બરાબર, કે યુગ્મ કોણ કોને કહેવાય. તો હવે આવડવા જોઈએ. પછી જો અહીંયા રેખાખંડ AC સામાન્ય બાજુ છે. ઓકે, આ રેખાખંડ AC જે છે શું છે? વિકર્ણ છે. ઓકે, તો આ વિકર્ણ જે છે એ તો કોમન જ હોય બે ત્રિકોણમાં. બરાબર, એટલે આ જે છે AC સામાન્ય બાજુ છે. પછી આગળ કે તેથી ખૂબ આખું એકરૂપતા શરત દ્વારા, ખૂબ આખું એટલે શું? ખૂબ આખું. ઓકે, ખૂબ આખું એટલે ખૂણો, જો અહીંયા લખું છું ખૂબ આખું એટલે ખૂણો, બાજુ અને ખૂણો. ઓકે, ખૂણો, બાજુ, ખૂણો. આ જે છે ખૂણો, પછી બાજુ, વળી પાછો ખૂણો. બરાબર. તો આ શરત પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એટલે લગભગ સમાન હોય. બરાબર, એકદમ નજીક નજીક જ હોય. બરાબર. તો આ ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD. ઓકે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD એ બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. બરાબર. તો એ બંને ત્રિકોણ સમાન થાય તો પછી અહીંયા જે છે આ AB બરાબર CD થાય અને આ BC બરાબર પણ શું થાય? AD. ઓકે, બંને ત્રિકોણ સમાન છે એટલા માટે આ જે બાજુઓ છે એ પણ શું થશે? સમાન થશે. બરાબર. તો અહીંયા જે છે આપણે આ થોડુંક સાબિત કરવાનું, તો એ પૂરું થાય છે. પછી ઉદાહરણ નંબર 3 આવે છે. બરાબર. તો જો ઉદાહરણ નંબર 3 ની અંદર PQRS ચતુષ્કોણ આપેલો છે. આ PQ બાજુની લંબાઈ આપેલી છે 12 સેમી, QR બાજુની લંબાઈ છે 7 સેમી. ઓકે, તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય? સમાન હોય. એટલે આપણે શું કરવાનું? PQ બરાબર SR બરાબર 12 સેમી થઈ જાય અને આ RQ બરાબર SP બરાબર 7 સેમી. ઓકે, કારણ કે જો આનું આપણને માપ 12 સેમી આપેલું એટલે આ પણ 12 સેમી થઈ જાય. અહીંયા માપ 7 સેમી આપેલું છે એટલે આ પણ 7 સેમી થઈ જશે. બરાબર. હવે શું શોધવાનું કીધું છે? પરિમિતિ. તો પરિમિતિ એટલે શું બધાને આવડવું જોઈએ, અને જો પરિમિતિ એટલે શું ન આવડતું હોય તો આપણે પાછું ધોરણ 5 માં વયું જવાનું. બરાબર. 5મા વાળાને આવે છે પરિમિતિ અને ક્ષેત્રફળનું ચેપ્ટર. એટલે આપણને જો પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા ન આવડતું હોય તો ધોરણ 5 માં પાછું એકવાર બેસી જવાનું ભણવા. બરાબર. પરિમિતિ એટલે શું થાય કે આ બધી બાજુઓના માપનો સરવાળો. ઓકે, તો આ કેટલા છે? 12. 12 વત્તા 7, 7 વત્તા આ પણ કેટલું થાય? 12 અને વત્તા 7. ઓકે, બધી બાજુના માપનો સરવાળો કરી દેવાનો. 12 વત્તા 12 એટલે 24 થઈ જાય અને 7 વત્તા 7 એટલે 14. 4 ને 4 8, 2 ને 1 3. કેટલું થાય? 38 સેન્ટીમીટર જે છે આની પરિમિતિ મળશે. બરાબર. તો આ જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ન ખબર પડતી હોય તો ઝૂમ મીટિંગમાં આવે એટલે તમારે તૈયાર રાખવાના. બરાબર. પ્રશ્નો ત્યારે આપણે તમારા બધા પ્રશ્નોનું જે છે સોલ્યુશન કરીશું. તો અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.